નિરોણા ખાતે કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ, કાર્યકરોમાં ઉત્સાહ। ગામડાના વિકાસ, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોને અપાશે પ્રાથમિકતા, રાજેશભાઈ આહિર। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા સ્તરની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગામ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ચહલપહલ સાથે ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો। લોકાર્પણ પ્રસંગે નિરોણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રાજેશભાઈ આહિર સહિત વિવિધ સીટોના ઉમેદવારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે નિરોણા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર, બીબર સીટના ઉમેદવાર રમેશભાઈ આહિર, દેશલપર સીટના સલીમ જીએજા, નિરોણા સીટના ઉમેદવાર અબ્બાસભાઈ સુમરા, વંગ સીટના ઉમેદવાર નારણભાઈ આયર તેમજ તલ સીટના ઉમેદવાર બચુંડાભાઈ જત સહિતના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો, વિવિધ સમાજોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રેમસિંહ સોઢા, માવજીભાઈ મહેશ્વરી, અમીરઅલીભાઈ લોઢિયા, શાંતિલાલભાઈ સેંઘાણી, નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી, લવજીભાઈ ભડલી તથા અશ્વિનભાઈ રૂપાલા સહિત આગેવાનોની હાજરી કાર્યક્રમને વિશેષ બનાવતી હતી। લોકાર્પણ પછી યોજાયેલા સંબોધન કાર્યક્રમમાં આગેવાનો દ્વારા પક્ષની નીતિઓ અને આવનારી ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વક્તાઓએ કાર્યકરોને એકતા અને સંકલ્પ સાથે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું તેમજ ગામડાના વિકાસ, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી। તેમણે મતદારોને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ અપનાવીને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ પણ કરી હતી। વિશેષ નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રહેલા સુનિલ માતંગે આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાઈ રાજકીય માહોલમાં નવી ચેતના ઉમેરવામાં આવી હતી। તેમના જોડાવાને કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો અને તેને પક્ષ માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ સાથે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિયતા વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિરોણા ખાતે કાર્યાલયના લોકાર્પણને કોંગ્રેસ માટે સંગઠનાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે। અહેવાલ બાય જગદીશ દવે, દેશલપર, ગુંતલી। ન્યૂ ગુજરાત સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જે પ્રવાસ ચાલી રહ્યો છે એના અંગે સાહેબ થોડું ઘણું અમને પણ જણાવો। કચ્છ તેમજ ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે અને થોડા જ ઘણા ગાંઠા દિવસોમાં જ્યારે ચૂંટણી આપણા સર ઉપર છે, તો કોંગ્રેસ દ્વારા આજે નિરોણા મધ્યે જે નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રાજેશભાઈ મમભાઈ આહિર સાથે 5 તાલુકા પંચાયતના ઉમેદવારોને સાથે રાખી અને નિરોણા મધ્યે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાત્રિ એક સભાનું આયોજન કરેલું હતું, જેનામાં ખૂબ મોટા પાયે એક જનમેદની ઉમટી અને ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે પરિવર્તનની લહેર ઊભી થઈ છે। જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન હોય અને એ શાસનને જાણે કે એણે એ રીતે કર્યું કે આજે પ્રજા અને સામાન્ય વર્ગનો વ્યક્તિ, છેવાડાના ગામડાનો વ્યક્તિ પણ જાણે એ શાસનથી જાણે કંટાળી ગયો છે અને ત્રાહિમામ થયો છે। ત્યારે એક અંદરથી અવાજ ઉદ્ભવ્યો છે, ગુજરાતભરના, કચ્છભરના ગામડાઓમાંથી પણ એક અવાજ અને એક પરિવર્તનની લહેર ઉદ્ભવી છે અને કોંગ્રેસ ચોક્કસપણે આ સમય એક સારા માહોલમાં છે અને આ વખતે એવું જણાઈ આવે છે કે ઘણી બધી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં પણ અગ્રેસર રહેશે કોંગ્રેસના કેન્ડિડેટો। એ સ્પષ્ટપણે પ્રજાના એક માહોલના કારણે દેખાઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એમાં થોડુંક માહોલ બદલાતું જોઈ રહ્યું છે સાહેબ, શું કહેશો? તમારો જે પ્રચાર ચાલી રહ્યો છે કોંગ્રેસનો એના વિશે થોડું જણાવો। 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત નિરોણા સીટનો ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી। તેમજ તાલુકા પંચાયતમાં અમારા ઉમેદવાર શ્રી અબ્બાસભાઈ જાફર, તેમજ બીબર સીટના ઉમેદવાર શારદાબેન રમેશભાઈ આયર, અમારા તલ સીટના બસરીભાઈ ભાચુડા જત, તેમજ વંગ સીટના ગીતાબેન, તેમજ અમારા દેશલપર ગુંતલી સીટના ઉમેદવાર સલીમભાઈ। અમે આ જિલ્લા પંચાયત ઉપર
ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ખૂબ સારો માહોલ છે. પૂરે અમે તમામ નિરોણાથી કરીને લુડબાઈ સુધી જે અમારા વજીરા વાંટ સુધી તેમજ ઉઠંગડી સુધીના વિસ્તારમાં અમે ફરી તમામ પ્રવાસ કરી ચૂક્યા છીએ. ખૂબ સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. સાહેબ, પહેલા અમે જોતા હતા કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા હતા, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, એના વિશે શું કહેશો? અત્યારે ભારતીય જનતા પાર્ટીથી કોંગ્રેસમાં કાર્યકરો જોડાઈ રહ્યા છે. એનું કારણ છે કે એ સરકારથી અત્યારે કાર્યકર્તાઓ નારાજ છે, નેતાઓ નારાજ છે અને એ લોકોના કોઈ કાર્યો જે સરકારમાં પણ જે લોકોના ઉપયોગી કાર્યો છે પણ એ થતા નથી. એટલા માટે ના છૂટકે એ લોકો અત્યારે ના છૂટકે અને આ સરકારથી નાખુશ થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સાહેબ, એ તો કહી રહ્યા છે કે વિકાસ કરી રહી છે ભાજપ સરકાર, પણ સાહેબ નથી લાગી રહ્યું, એના વિશે શું કહેશો? આપ જોઈ શકો છો કે એવો કોઈ વિકાસ દેખાતો નથી. આપણે નખત્રાણાની જે વાત કરીએ તો નખત્રાણા તાલુકાની અંદર તમને કહી દઉં, આખા તાલુકાની અંદર જોઈ લો રોડ રસ્તાઓની હાલત શું છે. શિક્ષણ માટે શાળાઓ છે પણ શિક્ષકો નથી, એની હાલત શું છે. આરોગ્ય PSC સેન્ટર બની ગયા છે પણ એની અંદર ડૉક્ટર નથી. એવા ઘણા મુખ્ય પાયાના પ્રશ્નો છે જે આ સરકાર કોઈ પણ અત્યાર સુધી સોલ્વ કરી નથી શકી. સાહેબ, શું રહેશે કોંગ્રેસની રણનીતિ આ ચૂંટણીમાં? આ ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ અમારી એ જ છે કે આ વખતે અમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો ચોક્કસ કોંગ્રેસ અમારા જે પાયાના પ્રશ્નો છે એના ઉકેલ લાવવા માટેના પૂરતા પ્રયત્ન કરીને ઉકેલ લાવશે.